આગળ આપણે જે રીલ્સ બનાવી એમાં જાણ્યું તો ભાઈ બ્લાઉઝમાં પાછળના ભાગ કરતાં આગળનો ભાગ લાંબો રાખવો જોઈએ. તો આગળનો ભાગ આપણે લાંબો રાખીએ તો સાઈડમાં પ્લેટવાળા ભાગમાં કેવી રીતે એડજસ્ટ કરવું એ હું તમને આ રીલ્સમાં બતાવું છું. તો એના માટે મેં એક પાછળનો ભાગ બી ડ્રો કરેલો છે ને આગળનો ભાગ બી તમને સમજાવવા માટે ડ્રો કરેલો છે. હવે પાછળનો ભાગ નોર્મલ આપણે ડ્રો કરેલો આવો છે. હવે આગળનો ભાગ બનાવ્યો તો આના કરતાં આ ભાગ લાંબો હોય, તો આના કરતાં જો આ ભાગ લાંબો હોય તો સાઈડનો પ્લેટવાળો ભાગ પણ લાંબો હોય, તો આ બે ક્યારેય ભેગું થઈ શકે નહીં. તો એના માટે શું કરવું પડે, તો પહેલાં તો આપણે જો પ્રિન્સેસ બનાવતા હોય તો આ ભાગ જે માપ છે એટલું જ માપ આપણે અહીંયા લઈને એક માર્કિંગ કરવું પડે, કારણ કે આ રાઉન્ડ શેપ છે તો આ બે મેચ કરવા માટે આપણે માર્કિંગ કરવાનું છે. હવે ત્યાર પછી આપણે પ્લેટવાળો ભાગ લાંબો છે એનું શું એડજસ્ટ કરવું, તો એના આપણે પાછળનો ભાગનો જે પ્લેટવાળો ભાગ છે ને એ માપવાનો છે. તો અહીંયાથી આપણે પહેલાં માપી લઈશું કેટલું ઇંચ માપ છે. જેટલા ઇંચ એ માપ હોય એટલું જ માપ આપણે અહીંયાથી લઈ લેવાનું છે જ્યાં પણ આવતું હોય. ત્યાર પછી આપણે આ જે માર્કિંગ છે એને આપણે આની સાથે મેળવીને સ્કેલથી એક લાઇનિંગ કરી લેવાની છે, આવી રીતે સીધી, મતલબમાં ક્રોસ થશે પણ મેઝરમેન્ટ મેચ કરવાનું છે. આ જેટલું માપ છે એટલું જ માપ અહીં મેચ કરવાનું છે અને ત્યાં આપણે લાઇનિંગ કરી લઈશું. હવે જ્યારે પણ આપણે પ્લેટ મારીએ ત્યારે આ બે ભાગ હંમેશા મેચ થઈ જશે, કંઈ પ્રોબ્લેમ આવશે નહીં. અને આ ભાગ લાંબો રહેશે પણ કટોરીનો ભાગ જે બસનો ભાગ ઉભારવાળો હોય તો આ ભાગ ઊંચો થઈ જશે, એટલે આ પણ ભાગ ઉપર ખેંચાઈને સીધો સ્ટ્રેટ થઈ જતો હોય છે. હવે આ જે ભાગ છે વચ્ચેનો ત્યાંથી આપણે 0.5નો અહીંયા ક્રોસ આપવું જોઈએ, પણ એ આપવું જ જોઈએ એવું કમ્પલસરી નથી. જો તમારે બ્લાઉઝનો ભાગ આગળનો થોડો લાંબો જોઈતો હોય તો આ ક્રોસ આપવાની જરૂર નથી. તો આ ક્રોસ આપવાથી ક્રોસ બ્લાઉઝ લાગશે નહીં, બ્લાઉઝ સીધું થઈ જશે, કારણ કે આ ભાગ આમ ઉપર જતો રહેશે એટલે આ ખેંચાઈને ઉપર જશે એટલે અહીં સીધું માપ આવી જશે, તો બ્લાઉઝ એકદમ સ્ટ્રેટ થઈ જશે. જો આ વિડીયો તમને કંઈ કામનો લાગ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, પેજને ફોલો ન કરો તો ફોલો કરી લેજો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂરથી કરજો કે વિડીયો તમને કેવો લાગ્યો.